નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. દિલ્હી લાલ કિલ્લા પાસે ચાલતી કારમાં ભયંકર બ્લાસ્ટ, 13ના મોતની પ્રાથમિક માહિતી. દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર. દિલ્હીમાં રાજધાની દિલ્હીમાં આજે મોટા પાયે હલચલ મચાવનાર બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ લાલ કિલ્લા નજીક ગેટ નંબર 1 પાસે મેટ્રો સ્ટેશન નજીક ચાલતી કારમાં અચાનક ભયંકર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસ ઉભેલી લગભગ 8 જેટલી ગાડીઓ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આ ઘટનામાં લગભગ 13 લોકોના મોત થયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળે છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ દિલ્હી પોલીસ તંત્ર દ્વારા સમગ્ર શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગીચ વિસ્તારો, પર્યટન સ્થળો અને મેટ્રો સ્ટેશનો પર ચેકિંગ કડક બનાવાયું છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સ્થળ પર તપાસનો કાર્યવાહી કાર્યરત છે. ANI સહિતની રાષ્ટ્રીય એજન્સીઓ અને ઇન્ટેલિજન્સ વિભાગ ઘટના અંગે માહિતી એકત્ર કરવા માટે સક્રિય બન્યા છે. આ બનાવ બાદ દેશભરમાં જાગૃતતા વધારવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ અમદાવાદ, વડોદરા સહિત ગુજરાતના મુખ્ય શહેરો અને ઉત્તર ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ મુદ્દે કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે જાણકારી મેળવી છે અને ઘટનાની ઉચ્ચ સ્તરની તપાસના આદેશો આપ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ તેઓ ઘટના સ્થળની મુલાકાત પણ લઈ શકે છે. દિલ્હીના પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર રહીને ઘટનાની ગંભીરતાથી તપાસ ચલાવી રહ્યા છે. आज शाम करीब 7 बजे दिल्ली में लाल किले के पास सुभाष मार्ग ट्रैफिक सिग्नल पर I-20 हुंडई गाड़ी में एक ब्लास्ट हुआ है. ब्लास्ट के कारण आसपास की कुछ गाड़ियां और कुछ मार्ग पर जा रहे लोग भी इंजर्ड होने के समाचार हैं. प्राथमिक सूचना जो मिली है उसमें कुछ लोग हताहत भी हुए हैं. ब्लास्ट की सूचना आते ही 10 मिनट में दिल्ली क्राइम ब्रांच, दिल्ली स्पेशल ब्रांच की टीमें स्पॉट पर पहुंची है. NSG और NIA की टीम FSL के साथ अभी गहन जांच करने का शुरू किया है. आसपास के स्थान के सभी CCTV कैमरा और बाकी सब चीज़ों की जांच के आदेश दे दिए हैं. मेरी CP दिल्ली से भी बात हुई है, स्पेशल ब्रांच के इंचार्ज से भी बात हुई है. CP दिल्ली और स्पेशल ब्रांच के इंचार्ज स्पॉट पर मौजूद हैं. हम सभी संभावनाओं को तराश रहे हैं और सभी संभावनाओं को ध्यान में रखकर इसकी गहन जांच की जाएगी. सभी ऑप्शन की तुरंत जांच होकर नतीजा जो आएगा जांच हम जनता के सामने रखेंगे. मैं कुछ ही देर में स्पॉट पर भी जा रहा हूं और अस्पताल में भी मैं तुरंत जाऊंगा.